ભુજમાં તાપમાનનો પારો 38 ડિગ્રીએ પહોંચતા જનજીવન પ્રભાવિત। ઉનાળાના પ્રારંભે જ આકરી ગરમીનો અનુભવ। કચ્છ જિલ્લામાં ઉનાળાની ઋતુના વિધિવત પ્રારંભ સાથે જ સૂર્યનારાયણે પોતાનો આકરો મિજાજ દેખાડવાનું શરૂ કરી દીધું છે। ખાસ કરીને જિલ્લાના મુખ્ય મથક ભુજમાં મહત્તમ તાપમાનનો પારો 38 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જતા નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। હજુ તો ઉનાળાની શરૂઆત જ થઈ છે ત્યાં ગરમીનું પ્રમાણ અચાનક વધી જતા સામાન્ય જનજીવન પર તેની વ્યાપક અસર વર્તાઈ રહી છે અને વાતાવરણમાં ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે। બપોરના સમયે આકાશમાંથી જાણે અગનવર્ષા થતી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે, જેના પરિણામે શહેરના ધમધમતા રાજમાર્ગો પર બપોરના સુમારે સન્નાટો જોવા મળી રહ્યો છે અને રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે। આકરી ગરમી અને લૂના કારણે કામકાજ અર્થે બહાર નીકળતા વાહન ચાલકો અને રાહદારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે। ગરમીથી રક્ષણ મેળવવા લોકો શીતળ છાંયડો શોધી રહ્યા છે ને બપોરના સમયે કામ વગર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, જેને કારણે બજારોમાં પણ ગ્રાહકોની પાંખી હાજરી જોવા મળી રહી છે। વર્તમાન સમયમાં જ ગરમીનો પારો આટલી ઊંચી સપાટીએ પહોંચતા કચ્છવાસીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। માર્ચ મહિનાની શરૂઆતમાં જ ગરમીનું તેનું રૌદ્ર સ્વરૂપ દેખાડતા આગામી એપ્રિલ અને મે માસમાં સ્થિતિ વધુ વિકટ બને તેવી ભીતિ સેવાઈ રહી છે। હવામાનમાં આવેલા આ પલટાને કારણે આરોગ્ય પર વિપરીત અસર ન થાય તે માટે નાગરિકો સાવચેતી રાખી રહ્યા છે, જ્યારે વધતા તાપમાનને લઈ લોકો હવે ઠંડક મેળવવાનો ઉપાય તરફ વળ્યા છે। મારું નામ ભદ્રેશ દોશી, પ્રમુખ ભુજ બુલિયન મર્ચન્ટ એસોસિએશન। આજે આપણે જોઈ રહ્યા છીએ કે સવારના પોરમાં કેટલો સખત ગરમીનો અનુભવ આપણે અત્યારે લઈ રહ્યા છીએ। ખાસ કરીને કચ્છ અને ભુજમાં ગરમી આપણે એપ્રિલ મે મહિનામાં સખત અનુભવાતી હોય છે, પણ અત્યારે છેલ્લા 10 દિવસોથી જાણે પારો 40 થી 45 ડિગ્રીનો અનુભવ કરી રહ્યો એવું લાગે છે। ભલે ગરમી અત્યારે 30 થી 35 ડિગ્રીની વચ્ચે હોય, પણ સખત તાપ અત્યારે અનુભવાય છે। આ લગ્નની સિઝન છે અને આવી સિઝનોમાં અહેસાસ એવું હોય કે ઠંડા દિવસોમાં થાય આવી લગ્નની સિઝન, પણ અત્યારે આ સિઝનમાં પણ સખત ગરમીનો અનુભવ આખી જનતાને થઈ રહ્યો છે। જનજીવન ઉપર શું અસર પડી રહી છે અને લોકો ગરમીથી બચવા શું કરતા? અત્યારે એવી અસર પડી રહી છે કે લોકો બહાર જવાનું પણ ટાળે છે। સખત બહુ જરૂરી કામ હોય તો બહાર નીકળી રહ્યા છે, અથવા સાંજના દિવસ ઠંડો થાય ત્યારે ખાસ કરીને બહાર નીકળે છે। ખૂબ જ છે। અત્યારે સ્ટાર્ટિંગથી અમે ભુજમાં જોવા જઈએ તો 38 ડિગ્રીએ પહોંચી ગયા છીએ। આવતા 2 મહિનામાં તાપ એટલું વધશે કે જે આપણે વિચારી નથી શકતા ને હાલ સ્ટાર્ટિંગથી જ 38 થઈ ગયું છે ને અત્યારે પણ લોકો નીકળતા નથી, તો 2 મહિનામાં ગરમી તો ખૂબ એવી અસર થશે કે આપણે વિચારી નહીં શકીએ ને આના કારણે વેપારીઓને પણ ધંધામાં પણ ફરક આવે, કારણ કે લોકો 50% સમય તો ગરમીમાં નીકળી જાય છે। 1 વાગ્યાથી કરીને 6 વાગ્યા સુધી કોઈ બહાર નથી નીકળતો, તો આના કારણે ધંધા પર પણ અસર આવે ને તાપ આ વખતે ખૂબ જ છે, તો લોકો પણ શું કરે? કેવા પ્રકારનો ઉપયોગ કરવામાં આવે? ઉપયોગમાં તો વસ્ત્રો કોટનના પહેરે, ખાદીના પહેરે, તો આના કારણે તાપથી બચી શકીએ। કારણ કે ટેરી કોટન કે આવા કપડાં કોઈ પણ લેડીઝ જેન્ટ્સ પહેરે તો ખૂબ તાપ થાય, એટલે વધુમાં ખાદીનો આગ્રહ રાખીએ તો આના કારણે આપણે ખાદી છે, કોટન છે, સફેદ વસ્ત્રો પહેરીએ તો આપણા માટે તબિયત માટે હેલ્થ માટે સારું રહે।